અમદાવાદમાં રિક્ષામાં બેસી મુસાફર બની મુસાફરોના કિંમતી સામાનની ચોરીના બનાવો વધી રહ્યા હતા. એલસીબી ઝોન 1 ચોક્કસ બાતમીના આધારે 4 શખ્સોની ટોળકીને ઝડપી પાડી, જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને અલગ અલગ વિસ્તારોમાં ચોરીઓ કરતા હતા. પકડાયેલા આરોપીઓ વિશે વાત કરીએ તો નારાયણ પંડિત, જે રિક્ષા ચાલક છે અને સરખેજનો વતની છે, અલ્પેશ ઉર્ફે ભૂરો સોલંકી, જે ખેડૂત છે અને રાજુલાનો વતની છે. આ ટોળકીમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થતો હતો, જેમાં એક નેહાબેન પંડિત, જે ઘરકામ કરે છે અને સરખેજના વતની છે, અને જ્યોતિ રાણા, જે પણ ઘરકામ કરે છે અને વાસણાના વતની છે. તેમની પાસેથી કુલ ₹6.70 લાખનો મુદ્દામાલ, જેમાં સોનાના દાગીના અને રિક્ષા સામેલ છે, જે કબજે કરવામાં આવ્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ અને 54 હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર કામગીરી પીઆઈ શ્રી HB ગઢવી અને LCB ઝોન 1 ની ટીમ દ્વારા સફળતાપૂર્વક અમલમાં લાવવામાં આવી છે.